તો જોઈ શકો છો કેટલી સરસ મજાની સલવાર બનાવીને તૈયાર થઈ ગયેલી છે. તો અમારા આ વિડીયોમાં તમે બનેલા રહેજો. આ સલવાર મેં કેવી રીતના બનાવી છે તમને વિડીયોમાં, અને આનું કટિંગ પણ મેં બતાવ્યું છે. પહેલાં કટિંગનું વિડીયો આવશે અને પછી સ્ટિચિંગનું વિડીયો આવશે. તો આ વિડીયોને લાઈક કરી દેવો અને સબસ્ક્રાઈબ અને એકાદ બે સારા કમેન્ટ પણ કરી દેજો મિત્રો. તો આ વિડીયોને ચાલો શરૂઆત કરીએ કે મેં કેવી રીતના આનું કટિંગ કર્યું છે અને પછી આનું સ્ટિચિંગનું વિડીયો આવશે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હેલો દોસ્તો, તો જોઈ શકો આપણે આમાં શું શું જોઈએ છે કે એક બોબિન જોઈશે, મોડી જોઈશે અને કાટન, આ બધું તો જોઈએ જ આપણે. તો ચાલો આપણે આગળનું કાલે ચડાવી લીધું અમે. જોઈ શકો આ ફિરકીની અંદર આવે આ દોરો આપણે ભરી દેવાનો છે મિત્રો. અહીંયા મૂકું છું મેં. નાખી દેવાની છે મિત્રો. જોઈ શકો છો આ રીતના થઈ જાય એટલે આપણે રફ કાપડ પર પણ એને સિલાઈમાં ચેક કરી લેવું જોઈએ. તો આપણી પાસે આ રફ કાપડ છે જ મિત્રો. તો આની અંદર જ આપણે થોડું મશીનને થોડું પગને એવું બધું ઓઇલ બોલ આવ્યું હોય તો થોડું સાફ કરી નાખવાનું અને પછી જ આપણે કાર્યક્રમને આગળ લેવાનો ટ્રાય કરવાનો. જોઈ શકો છો આ સિલાઈ આપણી કમ્પ્લીટ આવી ગઈ. તો આનું કંઈ કામ નથી, ફેંકી દેવાનું છે. તો પહેલાં તો આ છે યોગ પત્તો છે. આમાં જે જોઈન્ટ મેં તમને કીધેલું કે આ રીતના જોઈન્ટ આપણે લગાવવાનો છે એને આપણે કમ્પ્લીટ કરી દઈએ. આની જોડે આ અને આની જોડે આ રીતના સેટ કરવાનું, ધ્યાન રાખીને અને ધ્યાનપૂર્વક કામ કરીને એને જોઈન્ટ મીડિયમ સિલાઈ રાખીને આ રીતના સિલાઈ મારી લેવાની. જોઈ શકો આની પર ધાની પણ મારી લેવાની અને આ રીતના કરી દેવાનું છે. આ રીતના જોઈન્ટ કરીને આ લાંબો ભાગ છે એટલે પહોળો ભાગ આ બાજુ આવો છે અને નાનો ભાગ આ બાજુ આવે. આ રીતના સિલાઈ મારી લીધી છે, જોઈ શકો છો. હવે અહીં આપણે ધારની સિલાઈ મારી આ રીતના પકડીને અને અસલી પર પછી મારી લેવાની. જોઈ શકો છો આ રીતના અહીંયા પણ સિલાઈ મારી લીધી છે અને આ રીતના કરીને અહીંયા પણ આપણે મારી લેવાની. પછી આ રીતના સીધો ભાગ અંદર જવો જોઈએ મિત્રો. અને પછી આપણે એક જોડે એક સાથે જ અસલી મારી લઈશું. અહીંયા મેં નિશાની આપેલ છે કે 22 ઇંચનો છે યોગ. આ 1.5 ઇંચ એટલે આપણો યોગ એનો એટલો 1.5 ઇંચનું છે ત્યાં સુધી જ મેં આટલી સિલાઈ મારીને ટાંકી મારી લેવાની છે મિત્રો. ટાંકી મારજો, અહીંયા પણ ટાંકી મારજો અને આ રીતના પછી સિલાઈને કમ્પ્લીટ કરી લેવાની છે. જોઈ શકો છો આ રીતના માર લીધી છે અને ફરી એક વખત બીજી સિલાઈ પણ માર લેવાની.
જોઈ શકો છો મિત્રો આ રીતના કમ્પ્લીટ કરીને અહીંથી નાળું છળકવાનું છે ને એટલા માટે આ ગેપિંગ આપી છે આપણે લોકોએ. અને પછી આ રીતના ખોલી નાખવાનું છે. ખોલીને આ રીતના નખ માર લેવાનું. જોઈ શકો તમે નખ માર લો, અસ્ત્રી માર લો, તમારી મરજીની વાત છે. અને આયરું ફોલ્ડ આપણે અહીંયાથી આમ કરીને અને પહેલાં બી અસ્ત્રી મારીને ડાયરેક્ટ સિલાઈ પણ મારી શકાય અથવા આમ કરીને સિલાઈ મારીને પણ આપણાથી થઈ શકાય. તો ચાલો હું તમને આવી રીતના કાચું કરીને પણ બતાવી દઉં. તો આ રીતના કાચું પણ બોની ફાવતો ને જે શીખતા ને એ લોકોને કેવું કે આવું કરે તો ફાવી જાય, ડાયરેક્ટ પણ થઈ શકે એવું કંઈ. જોઈ શકો પછી આને આ રીતના પ્રેસ મારીને સિલાઈ માર લેવાની. આપણે પ્રેસ નથી મારતા, પછી ડાયરેક્ટ જ મારી લેવું. આ રીતના કરી શકાય. જોઈ શકો છો આ કપડાની ક્વોલિટી બહુ જ હલકા મેની ક્વોલિટી છે, મતલબ બહુ સસ્તું કપડું છે મિત્રો. આ રીતના કરી લેવાનું છે. જ્યાં નિશાની છે ને એટલું જ આપણે આખું વાર લેવાનું છે, ચોકી ડમ વાર લેવાનું છે. પણ આપણે કેવું નાડું પહેલાં એમાં કરી નાખીએ. તો જોઈ શકો છો આ મેં પટ્ટી પહેલાં જ કાપેલી તમને બતાવી દઈ રીતના. તો હવે પટ્ટી આપણે નાડું કેવી રીતના કરવું એ જોઈ લઈએ. આમાં કેવું આમાં પણ આ રીતના કરવાનું છે. જોઈ શકો તમે તમારે જેટલું પતલું જોતું હોય તો પતલી રીતના વાળો, જાડું જોતું હોય તો જાડી રીતના વાળો. આ રીતના કરીને આ ઢાળની જે આ ઢાળ છે જે એની પર જ આપણે મારી લેવાનું. આ રીતના થઈ જાય. જુઓ હવે આપણે છે ને આ જે હોલ છે ને એમાં કાઢ નાખવાનો આ રીતના, એટલે કે આ રીતના કરી દેવાનું છે. સમજી ગયા? અચ્છા, તો પછી આ રીતના વાર દેવાનું છે. 1.5 ઇંચનું જેટલું એક્સ્ટ્રા રાખ્યું હોય ને આપણે 1.5 ઇંચનું રાખ્યું હોય, 1 ઇંચનું રાખ્યું હોય કે 2 ઇંચનું રાખ્યું, જેટલું આપણે પહેલાં નક્કી કર્યું હોય ને એ નક્કી મુજબ જ આપણે ચાલવાનું રહેશે. હું આ બાજુથી કરું એમ પછી આપણે એક જોડે લાને હશે માર લે એટલે બરાબર બેસી જશે. કોણે ચા પી દીધી સવારના? વાગી ગયા છે આઈ થિંક મારી અત્યારે 10:30ની ઉપર થવાની તૈયારી હશે મિત્રો. આપણે છે ને આમ પકડીને મિડલ આનું પાછળનો એક ચપ્પો આપી દેવાનો એટલે આપણને ખબર પડે કે આ નાડાનો ભાગ એક આગળ આવવો જોઈએ અને પાછળ. આ બી જે કંઈ ખરાબી છે મિત્રો એ આપણે અસ્ત્રી કરતી વખત પછી એને કટિંગ કરી નાખીશું. એટલે અત્યારે આને મૂકી દઈએ એક બાજુ પર, એટલે કે આ યોગનું કામ આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. આની પર પ્રેસ મારીશું તો સરસ મસ્ત બેસી જશે. આમ કરી ચાલો હવે આપણે આની વાત કરીએ. આને બેસાડવાનું છે આપણે. બહુ લાગતું હોય, ઓછું લાગતું હોય તો તમે આપણી રીતના તમારે સેટ કરી દેવાનું. ખાલી આપણે આ બેસાડવાનું છે એટલે ઉઠતી બેઠતી વખતે શું કહેવાય પ્રોબ્લેમ નહીં થાય મિત્રો. બસ એટલું જ રીઝન છે, બીજું કોઈ રીઝન છે નથી. આનું બહુ વધારે ઘેર હોય તો ડાયરેક્ટ અહીંયા પણ વળાંક આપણે આપી શકાય. સીધો ભાગ છે ને તો સીધા પર સીધું. આ નીચેનો ભાગ છે, જોઈ શકો આ નીચેનો ભાગ છે, અહીં મોડી આવશે અને આ ઉપરનો ભાગ છે. તો આ સીધો ભાગ મેં મૂક્યો છે. તો આ રીતના અહીં ગાડી આટલો પોઈન્ટ આપણે બહાર કાઢવાનો છે, એટલે કે આટલું દબાણ લઈએ તો એક્ઝેક્ટ આવી જાય. તો મેં એટલું બહાર કાઢીને જ કરું છું મિત્રો, જોઈ શકો છો. થોડું નાની સિલાઈ આપણે સિલાઈ મારીને આ રીતના આપણે
સિલાઈ આખી જ મેં મારી લીધી છે. કપડું થોડું બહુ જ રાહી છે મિત્રો, તો આ રીતના છે. હવે આપણે ધારની સિલાઈ પણ મારી દઈએ. કપડું કોટન હોય તો સીવામાં મજા આવે. અને આ સીધો ભાગ છે ને મિત્રો, એની પર જ આપણે આ ખૂણે પણ એવી રીતના કરી નાખીએ. તો મેં આ રીતના સીધું કરી નાખ્યું, જેમ ફેરવી નાખ્યું છે. એક જ ભાગ પર આપણે બે બેસાડીએ ને તો કેવું ભૂલ નહીં પડે આપણાથી. તો અહીંયા પણ એવું જ ગેપિંગ છોડીને તમે લોકો ડાયરેક્ટ અહીંથી પણ સિલાઈ મારી શકો. આ થોડું વધારે પડતું નીચું આવી ગયું મિત્રો, આટલું બધું એટલે હું કાઢી નાખું છું. એવું બધું થોડું ધ્યાનમાં આપીને કરવાનું, પછી પેલું ફિટિંગ કરતી વખતે પ્રોબ્લેમ થાય. આપણે પોઈન્ટ આપીએ એટલે આ બરાબર બેસી જશે આવે. તો આ થઈ ગયું મિત્રો. હું તમને શું કેવી રીતના બતાવું કે હા જો આખા અહીંયા મારી લીધું એક બાજુ અને એક બાજુ અહીંયા મારી લીધું. હવે એની પર પેલો ભાગ આપણે મૂકવાનો છે, તો બતાવી દઉં તમને. વિડીયો એટલું લાંબુ થઈ જશે એવું લાગે મને, થોડું કંઈ ફાસ્ટ બી કરવું પડશે વિડીયો, એટલે બહુ લોંગ વિડીયો થઈ જશે. તો આ રીતના આપણે અહીંથી જોઈન્ટ કરીને મિત્રો અહીં જોઈન્ટ મારીને આમ કરી દેવાનું છે. એવી ગમી બી સેમ જ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો મેં આ ભાગ આમ મૂક્યો અને આ સીધો જ ભાગ આપણે આમ મૂકી દેવાનો છે. ચાલો હું મારી બતાવું તમને, આથી ખ્યાલ આવી જતું હશે. પછી આ રીતના આમ સિલાઈ લઈ લેવાનું. જોઈ શકો મિત્રો, મેં અહીંયા સિલાઈ મારી લીધી. અંદરની મારવાની છે ધાર, તો આ રીતના આપણે મારી શકાય. આ જે ખીસ્ટક છે ને એ બાજુ દબાણ રાખવાનું. જો મેં કેવું આ રાખ્યું છે. હવે આ દબાણ બી આ બાજુ જ રાખવાનું, આ બાજુ નથી રાખવાનું. એટલે કે આમ નથી રાખવાનું, આપણે અંદર જ રાખવાનું છે. એટલે કે આ મટીરિયલ અંદર ગયું અને આ પણ અહીંયા આવશે. બસ એ રીતના જ આપણે, એટલે કે આયરો ભાગ આ બાજુ આવશે, તો જ આયરો ખીસ્ટક ગમી સિલાઈ આવશે. એટલે આ રીતના થઈ જશે. જુઓ આવું તો બધાને આવડતું જ હશે. તો મેં જે શીખવું છે સ્ટાર્ટિંગ આપણે કર્યું છે, તો આ પૂરું બતાવવું તો પડે. ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકોને નહીં બી ખબર હોય. જે આવડતું જ હશે એ લોકોને તો ખબર જ હોય. બસ તો આ રીતના સીધું અંદર રાખવાનું અને આ રીતના પાછી સિલાઈ આપણે આમ કરીને જોઈન કરવાનું છે. મિત્રો અવાજ ઘણો આવતો હશે કેમ કે આજુબાજુમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે, તો ઘણો બધો અવાજ પણ આવતો હશે. રિપેરિંગના ફર્નિચરનું અહીંયા આપણે થોડો ચપ્પો મારી શકીએ. એટલે પેલું શું કે આપણને થોડું હવે આ બાજુ જ મારવાની, એટલે કે આ બાજુ જ સિલાઈ મારવાનું છે. દબાણ આ બાજુ જ હોવું જોઈએ, આ બાજુ જ. આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે તમને. તો મિત્રો તમે સૌરવ જોશીના મેરેજનો વિડીયો તો જોયો જ હશે. કેટલું કોમેડી વિડીયો લાગ્યું મને તો બહુ પૈસા કમાય ને ગાંડા વિરા કરી નથી. આ રીતના આપણે ચપટીઓ લેવાની છે, જોઈ શકો છો મિત્રો. નાની નાની બી લેવાય, મોટી મોટી પણ લેવાય, એવું આપણી પર આધાર મિત્રો. આપણે જેવું કસ્ટમર સાથે જેવી વાત કરી હોય કે ભાઈ નાની ચપટી મોટી ચપટી અથવા સેમ્પલ આપ્યો હોય તો એ રીતના આપણે સેમ્પલ કરી શકાય. આવી ગયો એનો મિડલ ભાગ, આ ખિસ્ટકવાળો ભાગ. એટલે અહીંયા જેટલું છોડીએ ને મિત્રો એટલી જ જગ્યા આ બાજુ પણ આપણે છોડવાની, એટલે સેમ ટુ સેમ થોડું આવી જાય. એક અંદાજો તમને કેવું સીવતા હોય ને એક અંદાજો આ પણ આવી જાય. અને સલવારમાં તો ઘેરો હોય ને મિત્રો, એટલે એટલું બધું એમ શું કહેવાય એક્ઝેક્ટ જો કંઈ જોવે નહીં આપણે એટલું બધું કે આ રીતના એક્ઝેક્ટ જોશે. તો આ રીતના ચપટી લઈ લીધી અને આ રીતના બની જશે. જુઓ આ ઊંડું છે અને આ સીધું અંદરનો ભાગ છે. તો હવે આ રીતના મૂકી દેવાનું.
આ મેં કીધેલું હતું તો આપણે આ થોડુંક સરખું કરી નાખીએ મિત્રો. હજુ મેં પ્રેસ નથી કરી પણ પછી જ કરીશ. જે વધતું ઘટતું હોય ને આ રીતના સેટ કરી દઈશું આપણે. બસ આટલું જ હતું. હવે આજે ચપ્પો તો માર્યો જ હતો. હવે કેવી રીતના જોઈન્ટ કરવાનું હતું હું તમને દેખાડી દઉં. આ છે ઊંધું તો ઊંધું. આમાં કોઈ બી આ બાજુ લગાવવા જો કંઈ ફરક નહીં પડે મિત્રો. તમારે એક નક્કી કરી લેવાનું આ ભાગ છે. હવે તમારે આગલો ભાગ મૂકવો હોય તો આગલો, અને હું હંમેશા પાછળના ભાગથી ચાલુ કરતો હોઉં. એટલે કે સીધું તો સીધું આપણે આ રીતના મૂકવાનું જોઈએ. આ મૂક્યું અને આ યોગનો ભાગ મેં છે તો આ રીતના મૂકી દેવાનું છે. અને પછી આમ ફેરવીને આ રીતના રાખું છું જુઓ. એટલે કે સીધો ભાગ અને આ સીધો ભાગ બસ આ રીતના તમારે મૂકી દેવાનું. તો આ રીતના હોય. થોડીક સિલાઈ માર લેવાની, અડધી નસવાઈ હંમેશા અંદર જ રાખવી. હવે આપણે કેવું કે આ યોગ જે છે ને તો આગલો ભાગ જે છે નાડાવાળો જોઈ શકો, અને આનો ભાગ જે આવતો છે આ રીતનો, તો આ ભાગને આ ભાગ બે કમ્પ્લીટ રાખવાનું. વધઘટ થતી હોય તો ચપટી બપટી જે લેવી હોય તો આમાં થઈ જશે. પણ મારું આઈ થિંક એક્ઝેક્ટ જ આવી ગયું છે. મારી અંદર કોઈ વધ નથી, કટ નથી, કમ્પ્લીટ જ મારું આવી ગયું છે. આ રીતના તમે જોઈ શકો છો. અહીં ધારી તો તમે ઓવરલોક પણ કરી શકો છો. ઓવરલોક પહેલાં માર લેવાની, એક સિલાઈ મારી પાછો ઓવરલોક મારવાની, એક સિલાઈ મારી પાછો ઓવરલોક મારવાની, એવું કરી શકો છો. મારી પાસે ઓવરલોકનું મશીન નથી એટલે હું ઓવરલોક નથી મારતો. ડબલ સિલાઈ માર લેવાય એટલે મારે ચાલશે. ફોલ્ટીટનું મશીન છે મારી પાસે, ફોલ્ટીટનું છે, સીવવાના મશીન પણ છે મારી પાસે. ઓવરલોકનું મશીન નથી. જ્યારે હું સુરત જવાનો છું ને ત્યારે હું ઓવરલોકનું મશીન, મારી પાસે એક બટનનું મશીન બી છે, હજુ મેં ઉપયોગ નથી કર્યો. બટનવાળી પેટર્નો બધી બનાવીશું ને તો મિત્રો આપણે જોઈ શકો છો. મિત્રો મેં આખું સિલાઈ મારીને આ રીતના ઊંડું જ છે. અત્યારે હું સીધું કરી પછી બતાવીશ. આ રીતના અંદરનું સીધું કરીને મિત્રો તમારે છે ને શું કરવાનું છે, ધારની સિલાઈ અને પગની સિલાઈ. આ ધારની સિલાઈ એટલે કે ધારનું ધાર મારવાની, પગની સિલાઈ એટલે કે અહીંયાથી મારવાનું. એટલે અમે એવું કહેતા હોય તમે જેવી રીતના સમજી શકો એવી રીતના તમે મારી શકો તમારા મનથી. એવું બધું બોલવાનું એવું પણ કંઈ જરૂરી નથી. આ રીતના તમે મારી શકો છો. આ રીતના સરખું કરતાં જઈને આપણે સિલાઈ મારી લેવાની અને સરસ મજાની ટાંકી આપી દેવાની. પણ ધારની બીજી હોય એ મારવી હોય તો આપણે મારી શકીએ. ઓવરલોક નથી માર્યું ને એટલે આપણે બીજી પણ સિલાઈ મારી લેવાની. એવી કેવું સિન્થેટિક કપડા ટાઈપનું છે મટીરિયલ. શાઇનિંગ નથી પણ સિન્થેટિક મટીરિયલ છે. કોટન હોય તો બહુ જોરદાર બેસી જાય. ઉભરેલું નહીં લાગે. હંમેશા ઉભરેલું લાગે. સિલાઈમાં તો શું થઈ જાય એવું મટીરિયલ આવે છે. સસ્તું મટીરિયલ છે. 300, 280, 300, 250 એવુંમાં આ મટીરિયલ મળી શકે. જો ઊંડું અને સીધો ભાગ કરું તો મિત્રો આ રીતના જો દેખાશે. આ રીતના તમે જોઈ શકો છો. આ અસલી મારીશું ને ત્યાં સરસ મસ્ત બેસી જશે આ રીતના. અસલી નથી મારી. આવે આપણે કેવું આ ઊંડા પર આપણે મોડી ભરવાની છે. જો મારી પાસે 1 ઇંચની વાળી પણ છે અને 1.5 ઇંચની બી મોડી વાળી છે. પણ આમની અંદર 1 જ ઇંચ. તો આપણે આ રીતના કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. મારે એમ તો બોલવાની જરૂર નથી. તમે જોશો ને તો બી તમને ખ્યાલ આવી જશે. આ રીતના કરી નાખવાનું. બે મોડી હોય એટલે ઊંડા તરફથી જ આપણે લેવાનું. એટલે સીધી સાઈડ આપણું કમ્પ્લીટ આવે. તો કોઈ વખત અમારે એમને શું થઈ જાય ખબર, પેલી સાઈડની મેરે થઈ જતું છે ને પછી એમ પલટાવવું પડે ને એવું બધું ગલતીથી થઈ જાય. કેટલી વખત થઈ જાય. આ રીતના કરી લેવાનું. ઊંડા પર કામ કરવાનું હોય મોસ્ટ ઓફ તો બધું. સીધી સાઈડ આપણી કમ્પ્લીટ થઈ. આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે કયું સીધું અને કયું ઊંધું એમ. આપણને ખબર જ નહીં પડતી હોય, આપણે મતલબ સીવાવાળા હોય આપણે બરાબર, આપણને ખબર જ નહીં પડતી હોય કે ઊંડું કયું કહેવાય કે સીધું કયું કહેવાય, તો પછી કંઈ વાંધો નહીં, સીવી નાખવાનું. ઊંધું સીવી નાખો, સીધું સીવી નાખો. પછી આપણને જો ખબર નહીં પડતી હોય ને
એ ઊંડું કયું કહેવાય, સીધું કયું કહેવાય, તો પછી કસ્ટમરને બી ખબર નહીં પડે એટલે આપણે સીવી નાખવાનું. આપણને ખબર પડશે ને કે આને સીધું કહેવાય, આને ઊંડું કહેવાય, તો પછી એ રીતના સીવવાનું. સમજી ગયા? આપણને ખબર નહીં પડે કે આ સીધું છે કે ઊંધું છે, તો પછી મરજી પ્રમાણે સીવી નાખો તો કશો જ પ્રોબ્લેમ નહીં. સરસ 1 ઇંચની મોડી છે એટલે મેં 4 મશીન માર્યા છે. કેટલા જોરદાર સીધા મશીન નહીં આવડતું હોય ને તો આવી રીતના સીધા મશીનો પહેલાં મારવાના, એટલે જોરદાર ફિનિશિંગ ને બધું વણાકોવાળું આવે ને પહેલાં સીધા સિલાઈ મારવાનું, પછી થોડુંક રાઉન્ડવાળી સિલાઈઓ મારવાની, ત્રિકોણવાળી સિલાઈ મારવાની, પછી આપણે જ્યાં સિલાઈ થતી હોય ને એન્ડમાં પડે ને ત્યાં ટાંકવા મારવાનો, આમ દિવસમાં એની પ્રેક્ટિસ કરવાની. પગવાળું મશીન હોય તો પગે ચલાવવાનો પ્રેક્ટિસ કરવાની. તો શું કે તમને ઇઝીલી તમે કોઈનો ગળાના શેપ હોય, મોસ્ટ ઓફ કેવું મટકા શેપ હોય, ગોળ રાઉન્ડ હોય, બોટનેક હોય, પછી એવા પંચકોણ હોય, પછી રાઉન્ડવાળું હોય, એવા અમુક બેઝિક બધા આવ્યા જ કરતા હોય મિત્રો. બેઝિક વસ્તુ ખાસ કરી કરવાની. એમાં જ પછી કેવું કોઈમાં મોતી લગાવીએ, કોઈકમાં લેસ લગાવીએ, કોઈમાં પછી એમ્બ્રોઇડરી કરીએ, તો એટલું જ વધઘટ થયા કરતી, બાકી એટલું બધું ખાસ કંઈ વધઘટ બી થતું નહીં હોય મિત્રો. આવું આ રીતના જે દોરા દેખાતા હોય તો દોરાનો આપણે કેવું દુશ્મન બની જવાનું ને જે બી રફ હોય ને કાપી નાખવાનું, તો ફિનિશિંગ થોડું સારું આવે. અહીંયા બી છે આ દોરા બધા, તો કાપી નાખવાના તમારે લોકોએ બી, તો સારી રીતના સરસ આવે. હવે આપણે જેટલું 1 ઇંચનું એક્સ્ટ્રા છોડેલું ને અહીંયા કટિંગ કરતી વખતે, તો જેટલું છોડ્યું એટલું કરવાનું. અથવા આપણને ખબર છે કે ભાઈ 15ની મોડી છે તો થી 7.5 જ આવવું જોઈએ, એટલે કસ્ટમરનું જેટલું માપ હોય ને એટલું એક્ઝેક્ટ જ આવે. ઉલટું સીવાનું, સીધું નહીં સીવાનું. કેમ કે શીખતા હોય ને ત્યારે એવું થઈ જાય તો ઉલટું પણ થઈ જાય, સીધું થઈ જાય, કંઈ ખ્યાલ જ નહીં આવે. તો આ રીતના હંમેશા ક્રોસિંગમાં જ મારવાનું. એવું નહીં કે પછી આમ છે તો ભાઈ આમ કરીને મારીએ, એવું નહીં. એમ હંમેશા મોડી આનું ક્રોસમાં જ મારવાનું, સીધું નહીં મારવાનું. પછી આપણે જેટલું દબાણ રાખતા હોય ને એટલું તમે રાખી શકો છો. આ મટીરિયલ એટલું સિન્થેટિક જેવું છે ને, હૈરાજ કરતું છે મિત્રો. આવા કપડાં સીવવામાં પરેશાની ઘણી બધી થાય. એમ કટિંગ કરતી વખતે બી સરખું નહીં રહે, આવું બધું થતું હોય. સોય હંમેશા અંદર રાખીને આપણે છે ને આ રીતના કંઈ થોડું કમ્પ્લીટ આ રીતના જોઈએ જ લેવાનું, એટલે કોઈ જગ્યાએ છે ને વધઘટ નહીં થાય અને આ રીતના કમ્પ્લીટ આવે. ઓવરલોક હોય ને રાખી લેવામાં, પછી ઓવરલોક મારી લેવાનું અને ઓવરલોકમાં પછી પાછી ફરી ફિનિશિંગની સિલાઈ તમે મારી શકો. તમે જેટલું શાંતિથી મારશો ને તેટલું કેવું સેમ ટુ સેમ સિલાઈ. ઉતાવળ પાછું શું થોડું આગળ પાછું થઈ જવાની સંભાવના રહે, તો નેક્સ્ટ સિલાઈમાં એને કવર અપ કરી લેવાનું. કેમ કે એટલી સારી રીતના સિલાઈ મારી ને તો જુઓ મારું આ કેવું એમ ક્રોસિંગમાં છે. જુઓ આ સીધું જોવા જાય ને તો એમ જાય, આ ક્રોસ છે તો ક્રોસ જ રહેવા દેવાનું. એમ તો જ આનું છે ને સલવાનું ફિનિશિંગ જુઓ આમ જો જોવા જાય ને તો આટલું સીધું કરવા જાય ને તો આટલું આવે, તો આવું ક્રોસ જ મારવાનું. આમાં સલવાની મોડીમાં આમ સીધું મારવા ગયા ને તો કોઈ દિવસ ફિનિશિંગ નહીં આવે, તો પછી આખું જ એમ જાય. તો એવું નથી કરવાનું, આપણે આવું ક્રોસ જ જવા દેવાનું છે. બસ એની સાલવાની પાયજામો કપડે આમાં આમ કંઈ જોઈ લેવાનું. જ્યાં બી વધઘટ હોય, હવે જે મોડી વધારે ફિટિંગ થઈ હોય તેના હિસાબે આને પણ કમ્પ્લીટ કરજો. અહીંયા સુધી છે તો આને પણ આના માપરીથી એમ લઈ લેવાનું. એ રીતના સિલાઈ માપ લેવાની અને ક્રોસ જ રાખવાનું. આ કેવું એમ છે નહીં કે એમ નહીં, એમ જ રાખવાનું. બરાબર? ઓકે, તો ચાલો આપણે આને આ રીતના પછી તમે ખાસ સિલાઈ પણ મારી શકો છો. જ્યાં વધઘટ થઈ હોય ત્યાં બીજી સિલાઈથી કવર અપ કરી લેવાનું. એટલે શું કે તમારે કમ્પ્લીટ જ આવી જશે. પછી જ્યાંથી વધઘટ થઈ હોય ત્યાં આ રીતના ક્રોસિંગમાં આપીને આ જોઈ શકો છો. અહીંયા તમે આખો ઓવરલોક પણ મારી શકો છો મિત્રો. તો મારી પાસે નથી તો હું નહીં મારતો. તો આ રીતના આખી સલવાર આપણી બની ગઈ છે. હું તમને સીધી કરીને દેખાડી દઉં. આ રીતના સીધું કરવાનું. દોરા છે ને હંમેશા કાપી જ રાખવાનું. દોરાને લીધે ફિનિશિંગ આપણું બગડે. જુઓ કેવો અવાજ આવે છે. મિત્રો આજનો વિડીયો આપણો આ બની ગયો.
અને સીધું હું તમને ગળી કરીને દેખાડું. આ રીતના મેં કરું છું ગળી. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના સલવાર બની ગઈ. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતના વગર અસ્ત્રીએ જ કર્યું છે, કોઈ જાતની અસ્ત્રી બસ્ત્રી કરી નથી. આ રીતના સરસ બની ગઈ. જુઓ આ રીતના તમે પણ આ રીતના સલવાર બનાવી શકો છો બહુ ઇઝી તરીકે. વિડીયો બનાવે એટલે મિત્રો આમાં બતાવવાનો, એટલે આમાં ટાઈમ થોડો લાગી જાય. બાકી એમ જ આપણે કશું નહીં કરતા હોય તો ફટાફટ સિવાય જાય. સલવારમાં એટલી બધી વાર પણ લાગતી નથી. તો આપણા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ મસ્ત મસ્ત વિડીયો આવશે. મને જે આવડતું છે એ હું શીખવાડીશ. એવું નથી કહેતો કે મને બધું બહુ આવડે. મને જે આવડતું છે એ હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તો આ રીતના તમે કટિંગ કરીને બનાવી શકો. આ જ માપે બનાવો. આ માપ તમને કોને આવી શકે ખબર મિત્રો? 38ની લંબાઈ મોસ્ટ ઓફ આવે. 38ની લંબાઈ અને 22નો યોગ છે ને, આ જ માપથી તમે ઘણા બધા વ્યક્તિઓને બનાવશે. 5-5 ફૂટના જે લોકો હોય ને એ લોકોના બધાને આ સલવાર આવી જાય. 5-10 હોય, 5 એવું કોઈ બી એમ થોડું ઊંચા 5 ફૂટ 2 ઇંચ 3 ઇંચ એ બધા લોકોને આવી જાય. પછી આ બધું બેઠું જ આવી જાય. ખાલી લંબાઈ જ આપણે વધારવાની રહી. કોની 38ની 40ની એ રીતના લંબાઈ ખાલી કરવાની. બાકીનું આ બેસિક ઉપરનું આટલું જ રાખે ને તો એ ચાલી જાય. એમ કેમ કે સીટ બહુ તો 32 હોય, 33 હોય, 36 હોય તો આ આવી જશે. તો બાય બાય.